તો કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ટિપ્પણીને લઈ ગુજરાતમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પરના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। જનતાનું કહેવું છે કે દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનું મોટું યોગદાન છે। દેશના વિકાસમાં પણ ગુજરાતનું યોગદાન છે। દેશ કે દેશની બહાર ગુજરાતીઓ અગ્રેસર છે। મલ્લિકાર્જુન ખડગે માફી માંગવી જોઈએ। ગુજરાતીઓનું અપમાન સાંખી નહીં લેવાય તેવું જનતાનું રિએક્શન છે। આ મુદ્દે જનતા કડક જોવા મળી રહી છે અને મલ્લિકાર્જુન ખડગે માફી માંગવી જોઈએ તેવું નિવેદન જનતા કરી રહી છે। નાગરિક થઈને એવું કહેવા માંગુ છું કે આ અભણ શબ્દ એ બહુ જ વાહિયાત શબ્દ વાપર્યો છે અમારા ગુજરાતી માટે। 6.5 કરોડ ગુજરાતીઓ છે આજે ગુજરાતમાં, તે બધાનું અપમાન થયું છે। અમે આ અપમાન જરાય સહન નહીં કરી શકીએ। મલ્લિકાર્જુનજીએ જે ગુજરાતીઓ માટે કીધું તે એકદમ તુચ્છ કક્ષાની એમની રાજકારણી તરીકેની ઇમેજ બહાર આવે છે કે એમણે પોતાના નાનકડા વોટ બેંક ખાતર આજે ગુજરાત જેવી ગુજરાતીઓ કે જેમની અસ્મિતાની ઉપર તેઓએ પ્રહાર કર્યો છે। ગુજરાતી એવી પ્રજા છે કે જે હર હંમેશ ખમીરવંતી પ્રજા છે। ગુજરાત એ આજે ભારતનું ગ્રોથ એન્જિન છે અને અમારા ગુજરાતીઓ માટે જે એમણે વાણી ઉચ્ચારી છે તેનો અમે સખત શબ્દોમાં જાતકણી કરીએ છીએ। તમે વર્ષો સુધી આ જ ગુજરાત પર રાજ કર્યું છે અને અમે સારામાં સારી જંગી બહુમતી જીતીને આવતા હતા। બીજી બધી પાર્ટીઓને જીતવા નહોતા દેતા ત્યારે તમને આ પ્રજા અભણ નહોતી લાગતી, ત્યારે આ પ્રજા ભોળી નહોતી લાગતી। આજે તમારા હાથમાં સત્તા આવતી નથી, દરેક વખતે તમારો સત્તામાં તમારા દાંત ખાટા થાય છે। સુરત તો 100% કોંગ્રેસ મુક્ત છે જ ને આજે જ્યારે આખું ભારત કોંગ્રેસ મુક્ત થવાના રસ્તા પર છે ત્યારે તમને આવા નિવેદનો આપશો તો જે કોઈ વાર 2, 5, 7 વર્ષ લાગવાના છે તમને કોંગ્રેસ મુક્ત ભારત થતા, એકવાર 6 મહિનામાં નહીં થઈ જાય તો નવાઈ નહીં। આવા નિવેદનો આપશે ને તો કોઈ વાર 6-7 મહિનામાં જ આખું ભારત કોંગ્રેસ મુક્ત થઈ જશે। જો ગુજરાતની પ્રજા અભણ હોત તો કોંગ્રેસને 30 વર્ષથી ગુજરાતની બહાર ફેંકી નહીં દીધા હોત। અને અમારા સંસ્કાર છે કે હું રાહુલ ગાંધી માટે પાગલ કે ગાંડો શબ્દ નહીં વાપરીશ, પણ એનું માનસિક સંતુલન ખોરવાયેલું છે। અને જે પાર્ટીના નેતા જ આવા હોય તો હવે ખડગેજી આટલા વડીલ છે, એમના માટે કંઈ પણ અપશબ્દ બોલવા એ અમારા સંસ્કારમાં આવતા નથી। પણ એટલું ચોક્કસ ખડગેજીને કહીશ કે આ ઉંમરે તમે શા માટે આવું બોલીને તમારી જતી જિંદગીને કલુષિત કરો છો। મારે આ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને કહેવું છે કે પોતાના નેતા કે જે રાહુલ ગાંધી કે જેમને શાકભાજી લીટરમાં આવે કે કિલોમાં આવે એની જાણ નથી અને એ ગુજરાતના નગરજનોને મૂર્ખ કહી રહ્યા છે। ગુજરાતનો દેશના વિકાસમાં અને એજ્યુકેશનમાં કેટલો ફાળો છે હજી કદાચ એમને ગુજરાતનો ઇતિહાસ ખબર નહીં હોય। ગુજરાતના લોકોને સ્પષ્ટપણે એવું લાગે છે કે કોંગ્રેસના નેતાઓએ માનસિક દેવાળું ફૂંકી દીધું છે। જેમને કમળો થયો હોય એટલે કે પીળિયો થયો હોય એમને બધું જ પીળું દેખાય, એવી રીતે હર હંમેશથી કોંગ્રેસ એક ગુજરાતનું વિરોધી વલણ રહ્યું છે અને ગુજરાતની જનતા એ ક્યારેય સાંખી નહીં લે। દેશના વિકાસમાં પહેલો ગુજરાતનો ફાળો છે। ક્યાંય બી જગ્યાએ તમે જાઓ તો ગુજરાતી પહેલો આગળ છે। કોઈ બી ખૂણામાં જાઓ તો દેશના ખૂણામાં કે દેશની બહારના ખૂણામાં તમે જાઓ, ગુજરાતી ગમે જગ્યાએ આગળ જ છે। વેપાર દ્રષ્ટિએ બધી જગ્યાએ આગળ છે ગુજરાતી। આજ ગુજરાતી આપણે પોતાના પ્રધાનમંત્રી બેઠા ત્યાં આપણા ખરેખર બહુ માનની વસ્તુ છે, પણ આ વ્યક્તિ જે વસ્તુ કીધું છે એ બહુ ખોટી વસ્તુ। ગુજરાતીઓ હંમેશાથી આગળ રહ્યા છે, આઝાદીના આંદોલનમાં હોય કે આઝાદી પહેલાના આંદોલનમાં હોય। જ્યારે સમગ્ર દેશ ઉપર આફત આવી છે ત્યારે હંમેશા ગુજરાતીઓ જ દેશનો વિકાસ અને બચાવનું કામ કર્યું છે। એટલે આ ગુજરાતીઓનું બહુ મોટું અપમાન કર્યું છે ખડગેજીએ। એટલે હવે એમની માનસિકતા એવી કે આવું બોલ્યા એ સહન નહીં થાય ને ખોટું છે બહુ જ। તો આ વ્યક્તિએ એ સમજવાની જરૂર છે કે આવું બોલીને તેમને ગુજરાતીઓની છબી નહીં પોતાની બુદ્ધિનો પ્રદર્શન કર્યું છે અને તેમને પોતે સમજવું જોઈએ કે આજે કોઈ પણ ભાષા કોઈ પણ શબ્દો જ્યારે વાપરો ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તમારી જવાબદારી શું છે, એનું ગરિમા સાચવવાની જવાબદારી એમની હોવી જોઈએ અને આ અપમાન ગુજરાતની પ્રજા સાંખી નહીં લે। આ સમયે જ્યારે એમનું આ નિવેદન આવે છે ત્યારે ચોક્કસપણે એટલું કહી શકાય કે આ નિવેદનો એમના સમાજને તોડવા માટે આ નિવેદનો છે। ગુજરાતની જનતાને તોડવા માટેના, ગુજરાતની જનતાને સમાજમાંથી અલગ કરવા માટેના નિવેદનો છે। આગામી સમયમાં આપણે ચોક્કસપણે જોઈશું કે ગુજરાતની જનતા આનો જવાબ આપશે અને ખપે કે જો ખરેખર ગુજરાતની જનતાને તમે મૂર્ખ કહો છો તો ખરેખર ગુજરાતની જનતાના વોટ લેવા પણ તમારે આવું ના જોઈએ। દેશનો જ એક ઉદાહરણ જોઈ શકો છો કે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, એ પણ એક ગુજરાતી છે અને એ ગુજરાતના છે। તો
દેશે અને વિદેશમાં બી એમનો કેવો ડંકો વાગી રહ્યો છે એ આપણે સૌએ પણ જોયું છે. અને એમને જે મૂર્ખ જે કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પણ જોવું જોઈએ કે આવી ખોટી ટિપ્પણી કરતા પહેલા ગુજરાતીઓનું શું ભૂતકાળનું જે આખી સ્ટોરી છે એ જોવી જોઈએ. એમને ગુજરાતમાં આવીને આજે વડોદરામાં આપણી જે વડોદરાની મેન્ટલ હોસ્પિટલ છે ત્યાં એમનું ઈલાજ કરાવવું જોઈએ પહેલી વાત તો, કારણ કે મેન્ટલો જેવું વર્તન કરે છે, મેન્ટલો જેવી ટિપ્પણીઓ આપે છે અને આવું જો ખોટું અભદ્ર વર્તન ને અભદ્ર ટિપ્પણી જો એ કરતા હોય તો એમને ગુજરાતીઓની એક મારા યુવા તરીકે એક ચેલેન્જ છે કે અમારા જોડે એમને જેવી પણ લડાઈ લડવી હોય, મગજની લડાઈ લડવી હોય કે કોઈ ઇન્વેન્શન કરવું હોય એની લડાઈ લડવી હોય તેમાં ગુજરાતના જે યુવાઓ છે એમને મૂકી જોવે અને જે કોંગ્રેસના જે ટિપ્પણી કરે છે એમના તરફથી કોઈ મૂકી જોવે અને લડાઈ લડી જોઈએ એવી રીતે, તો એમને ખબર પડશે. ખડગે સાહેબ જે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તે એવું કહેવા માંગે છે કે ભાઈ ગુજરાતી અભણ છે, તો સૌથી પહેલાં તો આ વાત સિરિયસલી ના લેવાય. કેમ કે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા એમને સિરિયસલી નથી લેતી, એટલા માટે જ કોંગ્રેસનું શાસન ગુજરાતમાં નથી. અને હું કોઈ પાર્ટી કે પક્ષ માટે નથી માનતો, પણ મને જ્યાં સુધી ખબર છે કે જે માણસ અમારા ગુજરાતીની આદર નહીં કરે, જે માણસ એવું ઈચ્છે કે ભાઈ ગુજરાતી એટલે અભણ માણસ, તો હું એને જરૂર કહેવા માંગીશ કે ગણતર જે છે એ ભણતર કરતાં વધારે જરૂરી છે. ગુજરાત રાજ્યના લોકોને અભણ કહે છે ત્યારે 6 કરોડ ગુજરાતીનું અપમાન કહેવાય. અને આ એ ધરતીના લોકોનું અપમાન છે જે ધરતીએ મહાત્મા ગાંધી, વિક્રમ સારાભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ જ્યારે ગુજરાતની ધરતી પરથી ત્યાં પહોંચ્યા છે, જે દેશનો વિકાસ માટે લોકો આ ધરતી પરથી આ દેશ માટે સમર્પિત થયા છે, અત્યારે જે ધરતી પર છે શહેરના કવિ વીર નર્મદ આ ધરતી આપ્યા છે, આવા લોકોનું અપમાન કહેવાય. આ સાખી ન લેવાય. મને એવું લાગે કે રાજકીય રીતે વૈચારિક મતભેદ હોવું એ અલગ વાત છે, પણ એક ઝેરી માનસિકતા સાથેનું નિવેદન તે પણ એક રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના આપે એ ખરેખર અશોભનીય અને નિંદનીય છે. સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે પ્રધાનમંત્રી બનાવવામાં હતા ત્યારે પણ તેને ગુજરાતી પ્રત્યે નફરતની ભાવના જે દાખવી હતી, બરોબર છે, તો તે જ રીતે અત્યારે પણ કેરળમાં 2% મત લેવા માટે જે ગુજરાતીઓ પ્રત્યે જે આવું નિવેદન આપે છે કે તે કેટલું યોગ્ય છે. હું તો કોંગ્રેસના નેતાને એટલું કોંગ્રેસના આગેવાનોને હું એટલું કહીશ કે જો તમારા નેતા જે તમારું શીર્ષ નેતૃત્વ છે ગુજરાતી પ્રત્યે આવું બોલતા હોય છે, બરોબર છે, તો તમે ક્યાં મોઢે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતી પ્રત્યે તમે મત માંગવા માટે આવશો? આ સૌપ્રથમ તમારે આનો જવાબ લઈને ગુજરાતી પ્રત્યે પાસે આવવું પડશે. ખમીરાજથી હંમેશા રાષ્ટ્રહિત અને રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા ગુજરાતીઓ છે. ચાહે ઉદ્યોગ ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, હંમેશા ગુજરાતીઓએ રાષ્ટ્રહિતની વાત કરી છે. ત્યારે આ આવનારી ચૂંટણીમાં આ રાષ્ટ્ર વિરોધી વિપક્ષ કોંગ્રેસને મુંહ તોડ જનતા જવાબ આપશે મતદાન રૂપી. અને આ કોંગ્રેસની હંમેશા રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી માનસિકતા ધરાવતી આ પાર્ટી છે અને આ ગુજરાતની સમજુ અને સાણી પ્રજા જાણે છે. કોંગ્રેસ પક્ષના જે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ જે ગુજરાતીઓ ઉપર જે અભદ્ર જે ટિપ્પણી કરી છે તેને હું કડક શબ્દોમાં વખોણી કાઢું છું અને કોઈ પણ ગુજરાતી આવા એનું અપમાન કોઈ પણ કાળે સહન નહીં કરી લે. ખરેખર આ બાબતે ખડગેજીએ માફી માંગવી જ જોઈએ. આ આખા ગુજરાતનું અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેજી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓની ગુજરાતીઓ પ્રત્યેની નફરત એ કઈ નવી વાત નથી. વારંવાર તેમના વાણી અને વર્તનમાં ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત દેખાઈ આવે છે. એ પછી આપણા સરદાર સાહેબનું અપમાન હોય કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અપમાન હોય. ખડગેજીને માત્ર ને માત્ર એક ગુજરાતી નવયુવાન તરીકે મારે એટલું કહેવાનું છે, ખડગેજી આપ ગુજરાતીઓ પ્રત્યેની આપની જલન બરકરાર રાખજો અને અમે ગુજરાતીઓ પણ અમારો જલવો બરકરાર રાખશી. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. કોંગ્રેસમાં તો જનરલી આ એક નિયમ જ છે કે રાહુલ ગાંધી પણ કહે છે કે અમે મશીન બનાવશું જેમાં આલુ નાખશું ને નોટ થઈને બહાર આવશે. એટલે કોંગ્રેસની આ નીતિ છે અને એ એમને વફાટ કરવાની આદત છે. અને ખાસ કરીને એમના તમામ નેતાઓને કહીશ કે આપ ચૂંટણી હારવાનો છો એ તો ચોક્કસ છે, પણ આપ એવા કોઈ નિવેદન ના કરશો જેથી કરીને એમની નીતિ અને એમના વિચારો પ્રજા સમક્ષ સ્પષ્ટ થાય. અને ગુજરાતી વિશે કોઈ પણ બેફામ બોલી શકે આ બિલકુલ ચલાવવામાં ના આવે. તાત્કાલિક મલ્લિકાર્જુન ખડગેનું રાજીનામું લેવું જોઈએ અને ગુજરાત કોંગ્રેસ જો તમારામાં ગુજરાતની અસ્મિતા પ્રત્યે માન, સન્માન, પ્રેમ હોય તો તાત્કાલિક ગુજરાતમાંથી બધા કોંગ્રેસના આગેવાનો તમે રાજીનામું આપી દો અને મલ્લિકાર્જુન ખડગેને
માફી માંગવા માટે તમે વિનંતી કરો, નહીંતર બધા રાજીનામું આપો. કે જ્યારે પણ ચૂંટણી જાહેર થતી હોય છે ત્યારે કોઈ પણ નેતા આવા બફાટ કરી અને એક સસ્તી લોકપ્રિયતા જેને કહેવાય એ સસ્તી લોકપ્રિયતા માટે કરતા હોય છે. પરંતુ સમગ્ર ગુજરાતનું જ્યારે ગુજરાતી અપમાન હોય ત્યારે સમગ્ર ગુજરાતનું હૃદય ઘવાયું હોય ત્યારે હકીકતમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે તાત્કાલિક ધોરણે માફી માંગવી જોઈએ. અને એને એટલું જરૂર કહેવું પડે કે ગુજરાત નહીં, હું તો એટલા માટે કહીશ, હું ગુજરાતી છું એટલે કબૂલતી વાત નથી કહેતો, પરંતુ કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યના લોકો સાથે આવું વર્તન કરવું કે એના માટે આવા શબ્દો કહેવા એ હકીકતમાં આ જે હોદ્દા ઉપર બેઠા છે આ શોભનીય નથી. એટલે તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય કોંગ્રેસના જે અધ્યક્ષ છે એ મલ્લિકાર્જુન ખડગેને માફી માંગવી પડે.